વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, હું પિનાકિન રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ઉદાહરણ 1.10ની ચર્ચા કરેલી છે. આશા રાખું કે 1.10 તમે જાતે એકવાર ગણેલું હશે. બે મેથડથી આપણે ઉદાહરણ 10ને ગણતરી કરેલી છે. એક તો ડાયરેક્ટ આપણે ડાયપોલના જે સૂત્રો છે એની એપ્લિકેશન કરેલી છે અને બીજી ટ્રેડિશનલ ગણતરી કરેલી છે. બંનેમાંથી કોઈ પણ મેથડ ચાલે, પણ વધારે ઇઝી કઈ રહે ડાયપોલના જે ડાયરેક્ટ સૂત્રો છે એને એપ્લાય કરી શકો, પણ શરત સાથે કે ભાઈ ડાયપોલ બે વિદ્યુત ભાર છે ડાયપોલના, એ બે વચ્ચેનું અંતર પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટના અંતર કરતાં ખૂબ જ નાનું હોય એવા સંજોગોમાં આ મેથડ ઇઝી રહે. એટલે હવે અહીંયાથી આપણે આગળ વધી ઉદાહરણ 1.10 આપણે ગણેલું છે, એટલે 1.11થી આપણી યાત્રા આગળ વધારી. ટેક્સ્ટ બુક તમારી સાથે તમે રાખતા હશો. રકમ આપણે અહીંયા લખવામાં ટાઈમ વેસ્ટ નથી કરતા. 1.11 ઓકે, બહુ સરસ મજાનું ફંડામેન્ટલ કન્સેપ્ચ્યુઅલ ઉદાહરણ છે. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x ની હાફ ઘાત, Ey બરાબર Ez બરાબર 0 છે. આલ્ફા છે એ આપણને 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટરની હાફ આપેલી છે. એવું લાગે છે મિત્રો અહીંયા માઇનસ હાફ ઘાત હોવી જોઈએ, કારણ કે આલ્ફાનો એકમ તમને શું આપેલો છે? ન્યૂટન પ્રતિ કુલમ મીટરની હાફ. હવે આલ્ફાની વેલ્યુ હું અહીંયા મૂકું એટલે એ વખતે શું થશે? ન્યૂટન પ્રતિ કુલમ મીટરની હાફ અને ફરીથી મીટરની હાફ. હવે એક્ચ્યુઅલમાં વિદ્યુત ક્ષેત્ર માટેનો એકમ શું છે? ન્યૂટન પ્રતિ કુલમ. તો પછી મીટર કેન્સલ થવું જોઈએ, મતલબ કે અહીંયા માઇનસ ઘાત હોવી જોઈએ. વિચારજો, સાચું હોવું જરૂરી નથી, પણ તમારા માટે ટાસ્ક છે. ઓકે, હવે આપણને શું આમાં પ્રશ્ન પૂછેલો છે કે ઘનમાંથી ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરવાની. એમાં એક મેઝરમેન્ટ બીજું આપેલું છે, એ બરાબર 0.1 મીટર લો. ઓકે, આકૃતિ પહેલા જોઈ લઈ. એક બોક્સ છે આપણી પાસે, સમઘન જેની બાજુનું માપ છે a. હવે આ જે તમને સંદર્ભ આપેલો છે x અક્ષ છે, પછી x અક્ષને એક્સટેન્ડ કરી અને યામ પદ્ધતિ એવી રીતે સિલેક્ટ કરેલી છે કે આ સાઈડ x અક્ષ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આ બાજુ y લીધી છે અને આ બાજુ z છે. હજુ આકૃતિમાં અહીંયા ઉગમ બિંદુ હું દર્શાવું તો આકૃતિમાં આ જે પોઈન્ટ છે એ આકૃતિમાં દર્શાવેલો નથી, અને આપણે x બરાબર a કહી દઈ. અને બાજુનું માપ જે આપેલું છે એ a છે, સમઘન છે, તો આ શું થશે? x બરાબર 2a થાય. ઓકે, હવે આ સમઘનનું ફ્લક્સ આપણે ગણવાનું થાય છે મિત્રો. ફ્લક્સ માટે આપણી પાસે શું છે? બેઝ વ્યાખ્યા. ફ્લક્સ બરાબર, જો નિયમિત હોય તો ડાયરેક્ટ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના સદિશનો ડોટ ગુણાકાર. એટલે આપણા માટે E ડોટ ડેલ્ટા S આ ડોટ ગુણાકાર. હવે અત્યારે આપણું વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે, હા, x ઉપર આધાર રાખે છે પણ આમ નિયમિત છે. એટલે આ કહેવા શું માંગે છે કે ભાઈ x આમ જેમ વધે એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય છે. બાકી દિશા છે એ ફિક્સ છે, બાકીના બે ઘટકો નથી. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે એનો x જ ઘટક હાજર છે. એટલે હું અહીંયા બતાવી દઉં કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હાજર છે. ઓકે,
આ રીતે આપણે ફ્લક્સ ગણી શકશું. હવે વિચારી કે મારી પાસે સમઘન છે, સમઘન હોય તો 6 જાતના ફ્લક્સ હોઈ શકે. 6 જાતના ફ્લક્સ. હવે એમાં કારણ કે 6 સપાટી છે. હવે આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ બાજુ છે? x અક્ષમાં. મિત્રો અહીંયા જ હું સંદર્ભ લઈ લઉં. હું જે ઊભો છું આને ત્રિપારિમાણ ગણી લઈ તો આ જે આડી લાઈન જાય છે એને x અક્ષ કહી દઈ, ઊભી લાઈન છે એને y કહી દઈ અને બહારની સાઈડ જે આવે એને z કહી દઈ. હવે આ રૂમ પોતે બોક્સ તરીકે જો સ્વીકારી લઈ સમઘન તો હવે શું બનશે? આ બાજુથી વિદ્યુત ક્ષેત્ર આ સપાટી પાસેથી નીકળશે, ઓલા પણેથી એન્ટ્રી લે છે. તો બાકીની 4 સપાટી કઈ? એક તળિયું, એક ટોપ, એક ફ્રન્ટ અને એક બેક. આ 4 માટે વિદ્યુત ક્ષેત્રના સદિશો વિચારો. તો વિદ્યુત ક્ષેત્રના સદિશ છે એ આમ છે. હું સામેની જે દિવાલો હોય એના માટે વિચારું તો ક્ષેત્રફળનો સદિશ છે એ બહાર નીકળશે અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, મતલબ કે 90 નો ખૂણો બનશે. જો 90 નો ખૂણો બને તો આપણું જે ફ્લક્સ છે E ડેલ્ટા S cos થીટા, આમાં થીટા કોણ? ક્ષેત્રફળના સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. સામેની દિવાલ માટે 90 બનશે એઝ વેલ. આ દિવાલ માટે તમે વિચારો કે ક્ષેત્રફળનો સદિશ અંદર જાય છે દિવાલમાંથી, જેને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે તો અહીંયા 90 નો ખૂણો બનશે. ઓકે, ટોપ પર તમે વિચારો તો એવું બનશે. ટોપ જે છે એનો વિદ્યુત ક્ષેત્રનો ક્ષેત્રફળનો સદિશ છે એ ઉપર જશે, વિદ્યુત ક્ષેત્ર 90 ડિગ્રીએ છે. એઝ વેલ બોટમ માટે પણ એવું જ બનશે કે બોટમના ક્ષેત્રફળનો સદિશ નીચે જાય છે, વિદ્યુત ક્ષેત્ર આડું છે અને જેથી કરીને 90 ના ખૂણા માટે આ ફ્લક્સ 0 આવશે. તો હવે બે જ ફ્લક્સ મારે ગણવાના આવે, એક આ અને એક આ. ટેક્સ્ટ બુકમાં આને લેફ્ટ અને રાઈટ કીધું છે, હું આને જુદું નામ પાડી દઉં. અહીંયા જે ફ્લક્સ મળશે એને ફ્લક્સ 1 કહી દઉં, અહીંયા જે ફ્લક્સ મળશે એને ફ્લક્સ 2 કહી દઉં. હવે આપણે ફ્લક્સ 1 ની ગણતરી કરીએ. આપણો ટાર્ગેટ શું છે? ખંડ ધારવાનો. હું અહીંયા ખંડ ધારું તો ખંડનો સદિશ બંધ આકૃતિ માટે બહારની બાજુ હોય એટલે આ ડેલ્ટા S થશે આના માટે. વિદ્યુત ક્ષેત્ર ત્યાંથી કઈ રીતે જાય છે? આ બાજુ, મતલબ કે બંને વચ્ચે ખૂણો જે છે એ 180 છે. તો ફ્લક્સ 1 બરાબર વિદ્યુત ક્ષેત્ર 1 નામ પાડું આ જગ્યાએ, કારણ કે મૂલ્ય બદલાય છે એટલે મારે એને નંબર આપવો પડશે. E1 પછી ડેલ્ટા S અને cos 180. ઓકે, વિદ્યુત ક્ષેત્ર છે એ આ સૂત્ર પ્રમાણે લખવાનું થાય છે આપણે. તો મારે જે જગ્યાએ ગણતરી કરવાની છે, આ સપાટી જ્યાં પડેલી છે અહીંયા x ની કિંમત શું આપેલી છે? x બરાબર a. તો હું આ જે સમીકરણ આપણને આપેલું છે એમાં કિંમત મૂકું તો E1 બરાબર શું મળશે? આલ્ફા. x ની જગ્યાએ શું મૂકશું આપણે? a એની હાફ આલ્ફા, પછી x ની જગ્યાએ a એની હાફ ઘાત, પછી બાજુમાં ડેલ્ટા S. ડેલ્ટા S જે છે એ આખા ખંડોને આખી સપાટી ઉપર ઉમેરો તો જે કુલ ક્ષેત્રફળ થાય એ નિયમિત આકૃતિ છે તો ડાયરેક્ટ મારે એને a² લખવામાં વાંધો નહીં અને cos 180 -1 થાય. ઓકે, સરવાળે આ શું થયું? આલ્ફા a² બાજુમાં a ની હાફ ઘાત. ઓકે, આને માઈનસ આગળ ખેંચી લઈ તો આ જગ્યાએ આ બે ઘાતને આપણે એડ કરી દઈએ, 2 અને અડધી ધેટ ઇઝ 18 એટલે આલ્ફા a ની 5/2 ઘાત. આ ફ્લક્સ 1 ઓલી બાજુની સપાટીનું મળ્યું. હવે આ સપાટી પર આપણે આવતા રહી. ફ્લક્સ 2 બરાબર અહીંયાનું જે વિદ્યુત ક્ષેત્ર હોય એને હું E2 કહી દઉં, પછી ડેલ્ટા S અને cos. અહીંનો ખંડ છે એ આ બાજુ આવશે, વિદ્યુત ક્ષેત્ર છે એ બાજુ જ છે એને હું E2 નામ પાડું છું. તો હવે ખૂણો કેટલો આવશે? 0 નો ખૂણો આવે. વિદ્યુત ક્ષેત્ર E2 માટે સૂત્ર આપણી પાસે છે આલ્ફા. x બરાબર શું થાય? a + a ધેટ ઇઝ 2a. 2a ની હાફ ઘાત. ઓકે, બાજુમાં ડેલ્ટા S એટલે શું? ફરીથી આ ખંડોને ઉમેરો, a² સમઘન છે અને cos 0 1 થાય. તો હવે અત્યારે આ શું થઈ જશે? આલ્ફા a ની અડધી 2 ધેટ ઇઝ 5/2 અને √2 અલગથી આગળ 1 લખવાની જરૂર નથી. રેડી?
2 નું વર્ગમૂળ, a ની અડધી અને 2 કેટલી થઈ અઢી ઘાત, એટલે આ ફ્લક્સ મને મળે આ બાજુ. હવે શું દેખાય છે મિત્રો, બેમાંથી મોટું કોણ છે? ફ્લક્સ 2 નેચરલી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા મોટું છે જ્યારે ક્ષેત્રફળ તો સરખું જ હતું. તો કુલ ફ્લક્સ ટોટલ નામ પાડી આપણે ફ્લક્સ 1 + 2. અહીંયા એક ઉલ્લેખ ફરીથી કરી દઈએ કે બાકીની સપાટી કેટલી કુલ 4 માટે E ડોટ ડેલ્ટા S 0 થાય છે, કારણ કે 90 નો ખૂણો બને છે. ફ્લક્સ 1 + 2 મતલબ કે √2 આલ્ફા a ની 5/2 માઈનસ છે એને પાછળ લખી આલ્ફા a ની 5/2. એટલે હવે આ જે છે એમાંથી આલ્ફા a ની 5/2 બહાર કાઢી લઈએ, અંદર વધશે √2 - 1. ફ્લક્સ ટોટલ મળી ગયું. હવે આનું સાદુરૂપ દેવું હોય તો આલ્ફા આપણને આપેલું છે 800, બાજુમાં એ તમને આપેલું છે આઈ થિંક 0.1 મીટર, 0.1 ની 5/2 અઢી ઘાત, બાજુમાં √2 - 1. સાદુરૂપ મિત્રો તમારા માટે, કેલ્ક્યુલેટર ઓપરેશન છે એ આપણે અત્યારે ધ્યાનમાં નથી લેતા. એટલે ફ્લક્સ જે છે એ મારે શું લખવાનું થાય? ટોટલ 800, 0.1 ની અઢી ઘાત, √2 - 1 આટલું ફ્લક્સ આવશે. ફ્લક્સનો એકમ શું છે? ન્યૂટન પ્રતિ કુલમ મીટર સ્ક્વેર. અહીંયા જોઈ લો તો સેટ થઈ જાય છે. આ કેટલી આવે? એ છે 5/2 મતલબ મીટર સ્ક્વેર ઇન્ટુ મીટરની હાફ, અને આ જે છે એ મીટરની હાફ માઇનસ, એટલે એ કેન્સલ થઈ ગઈ, મીટર સ્ક્વેર આવે. મતલબ કે અહીંયા જે મેં માઇનસ લખેલી છે એ વેલિડ છે, છતાંય હજુ વિચારવાનું તમારા માટે. ઓકે, આ ટોટલ ફ્લક્સ ગણ્યું. પ્રશ્ન પહેલાનો આપણો જવાબ. હજુ તમને બીજો પ્રશ્ન અંદર પૂછેલો છે. ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરવાની છે. ઘનની અંદર ગાઉસનો નિયમ વાપરી શકાય. ફ્લક્સ ટોટલ Q/ε0. તો ઘનની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર ફ્લક્સ ટોટલ એને ગુણ્યા ε0. ધ રેસ્ટ ઇઝ યોર જોબ. એટલે બધું જ પછી આમાં તો કેલ્ક્યુલેટર ઈઝી વસ્તુ છે કે કેલ્ક્યુલેટર તમે દબાવો એટલે તમને હવે જવાબ મળી જાય. ઓકે, ક્લિયર? આ ધ્યાન રાખજો. આપણી પાસે એક તો જો ટેક્સ્ટ બુકમાં એક આ કરેક્શન છે, x = a લગભગ આકૃતિમાં છાપેલું નથી, અને ન હોય તો અહીંયા તમારે x = a લખવાનું છે. ઓકે, બીજું આ જે આલ્ફાનો એકમ છે એ મને જમતો નથી, મતલબ મને નથી મજા આવતી. તમારે અહીંયા ચેક કરી લેવાનું કે આલ્ફાનો એકમ આ સૂત્ર પ્રમાણે, જે આપણે એકમ અને પરિમાણમાં ચર્ચા કરતા હતા, તો આ સૂત્ર પ્રમાણે ઓકે છે કે કેમ? બરોબર. બાકીનું કેલ્ક્યુલેશન, 2 ફ્લક્સ આપણે ગણ્યા, બાકીના 4 જે છે એ 0 આવશે 90 નો ખૂણો બનવાના કારણે, અને પરિણામે જે ફ્લક્સ આપણું નેટ ક્લિયર થાય છે એના ઉપરથી ગાઉસના નિયમની મદદથી આપણે કુલ વિદ્યુતભાર ગણી શકીએ. ઓકે, આશા રાખું ક્લિયર થઈ ગયું. આગળ વધી થોડા ઉદાહરણ 1.12. આ ઉદાહરણો જે આપણે અહીંયા ગણી, ખાસ કરીને ન્યુમેરિકલ્સ, મતલબ એક વખત જાતે ગણી જોવા, સમજ્યા બાદ જવાબ સુધી પહોંચાય છે કે કેમ ચેક કરી લેવું મિત્રો. ઉદાહરણ 1.12. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં x દિશામાં, આટલું બધું શું કામ લખવું? સમજી લીધું. ધન x માટે ધન x દિશામાં અને ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન ઋણ x દિશામાં છે. મતલબ કે x > 0. આવું થોડું સારું લાગે. E વેક્ટર તમને આપેલું છે મૂલ્ય સહિત.
200 I કેપ ન્યૂટન પર કુલમ અને x લેસ ધેન 0 માટે E is equal to -200 I કેપ ન્યૂટન પર કુલમ આપેલ છે 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે. હું અહીંયા આકૃતિ દોરું. 20 સેન્ટીમીટર ત્રિજ્યાનું નળાકાર એની અક્ષ x અક્ષ પર છે અને એનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. આ લેન્થ કેટલી છે? 20 સેન્ટીમીટર અને ત્રિજ્યા આપણે l બરાબર 20 સેન્ટીમીટર લખી અને r બરાબર તમને આપેલું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા. ઓકે, શું કરવાનું છે આમાં? જેની એક સપાટી x બરાબર +10 અને અન્ડરસ્ટુડ વસ્તુ છે કે એક સપાટી અહીંથી અડધે મતલબ 10 સેન્ટીમીટર ઉપર અને અહીંથી અડધે એટલે કે -10 ઉપર આવશે કારણ કે ઉગમ બિંદુ મિડ પોઈન્ટ છે. દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? નળાકારની વક્રમાંથી આવતું કેટલું? નળાકારનું ટોટલ કેટલું? અને નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો? બહુ સિમ્પલ વસ્તુ છે. આને હું થોડીક વાર હટાવી લઉં, ઉપર લખું છું. r બરાબર 5 સેન્ટીમીટર. ઓકે, આપણે ફ્લક્સ કયા ગણવાના છે? એક વક્ર સપાટીનું અને કુલ. અહીંયા નામ પાડી દઈએ આપણે, લેફ્ટ રાઈટ નથી આવવું પણ સપાટ બાજુ એટલે આને પાયા કહેવાય. પાયા માટે ફ્લક્સ 1, આને હું ફ્લક્સ 1 કહી દઉં. પહેલા એ ગણતા જઈએ આપણે વારાફરતી. તો સપાટ બાજુ પાયો નંબર 1 ફ્લક્સ 1. શું કરવાનું? અગાઉના આપણે ઉદાહરણમાં જે વાત કરેલી છે સેમ વસ્તુ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. કાંઈ બુદ્ધિ ખાસ વાપરવાની નથી. અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર લેવાનું, ડોટ ગુણાકાર ડેલ્ટા એસ આર કરવાનું. ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર -200 I કેપ આપેલું છે. રકમ એકવાર રિફર કરી લેજો. x લેસ ધેન 0 માટે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? -200 I કેપ ડોટ ડેલ્ટા એસ. હવે આ જે આવે ડેલ્ટા એસ એને હું અહીંયા ખંડ ધારું, મૂલ્ય પછી ગણી છે. આ ખંડ ધારી આપણે તો ખંડનો સદિશ આ બાજુ આવશે. અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ જ છે એટલે ડોટ ગુણાકાર 0 આવે. પણ આપણે ડેલ્ટા એસ માટે એવું લખી દો, ડેલ્ટા એસ I કેપ માઈનસ ચાલે બાજુનો સદિશ મને બતાવે છે. તો હવે I કેપ ડોટ I કેપ બંધ થઈ જાય, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો 200 અને એને ગુણ્યા ડેલ્ટા એસ કરવાનું રહ્યું. અત્યારે હું આને હિડન રાખું છું નંબર 1. ડબલ કેલ્ક્યુલેશન આપણે નથી કરવાનું. ઓકે, પછી સપાટ બાજુ એટલે કે પાયો નંબર 2. આ જે આવે ફ્લક્સ એને હું 2 કહી દઉં. તો ફ્લક્સ 2 ઇઝ ઇક્વલ ટુ વોટ? ફરીથી આપણે E ડોટ ડેલ્ટા એસ કરી તો આ થઈ જશે E વિદ્યુત ક્ષેત્ર. હવે આ જગ્યાએ કેટલું છે વિદ્યુત ક્ષેત્ર? આ જગ્યાએ 200 I કેપ ડોટ અહીંયા ક્ષેત્રફળનો સદિશ તમે લો તો આ બાજુ આવશે ડેલ્ટા એસ. એને હું ડેલ્ટા એસ I કેપ લખી શકું ધનેક્ષ દિશામાં. I કેપ ડોટ I કેપ એટલે આ થઈ જશે 200 પછી ડેલ્ટા એસ ફ્લક્સ 2 નંબર 2 વક્ર સપાટી માટે આ x ને ટૂંકું કરી નાખ્યું. વક્ર સપાટી માટે ફ્લક્સ 3 નામ પાડી દઈએ. ફરીથી વિદ્યુત ક્ષેત્ર ડોટ ડેલ્ટા એસ. હવે આમાં શું છે? અડધો નળાકાર આ બાજુ છે, અડધો ઓલી બાજુ છે. આપણે હાફ માટે આ બાજુ વિચારી લઈએ. વોટેવર વિલ બી ધ E અહીંયા ડેલ્ટા એસ અને જુઓ તો ખંડ તમે અહીંયા ધારો કે અહીંયા ધારો, વિદ્યુત ક્ષેત્ર સાથે
ખંડનો સદિશ છે એ 90 ડિગ્રીના કોણે આવશે તો પછી અહીંયા તમે cos 90 બંને વિભાગ બંને હાફ માટે લખી શકો. તો વક્ર સપાટીનું કેટલું થયું ફ્લક્સ 0. હવે આના મૂલ્યો આપણે કાઢવાની જરૂર પડે. જુઓ તો બેના મૂલ્યો સરખા છે, ફ્લક્સ 1 ફ્લક્સ 2, એટલે કે આ જગ્યાએ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું છે, અહીંયા પ્લસ છે, તો કુલ ફ્લક્સ ટોટલ બરાબર 1 + 2 + 3, પણ એમાં 3 નું કાંઈ કોન્ટ્રીબ્યુશન નથી અને બંને મૂલ્યો સરખા છે, તો 2 ટાઈમ્સ 200 ડેલ્ટા S થાય. હવે ડેલ્ટા S શું છે? આ જે પાયો છે એનું ક્ષેત્રફળ છે, તો પાયાનું ક્ષેત્રફળ છે અને આપણે સાઈડમાં ગણીએ તો કોઈ વાંધો પાઈ r² 3.14 અને r કેટલું છે 5 સેન્ટીમીટર એટલે 0.05 મીટર એનો વર્ગ. હવે આ વસ્તુ છે એ આપણે ડાયરેક્ટ અહીંયા લઈ લઈએ. 2 × 200 ગુણ્યા ડેલ્ટા S 3.14 એને ગુણ્યા 0.05 નો સ્ક્વેર રેસ્ટ ઇઝ યોર જોબ, એટલે ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર આ આપણું ટોટલ ફ્લક્સ આવે. બાકીનું કામ તમારું કેલ્ક્યુલેટરથી ઓપરેશન અપાય. અહીંયા ડેલ્ટા S ની કિંમત તમારે મૂકવી હોય અને અલગથી જવાબ જો કાઢવો હોય તો એ વાંધો નહીં, આપણને કાંઈ એમાં ફેર પડે નહીં. આનું ડબલ થાય અથવા તો પેલું જે આવે એનું અડધું થાય. હવે સપાટીમાં હજુ ચોથો પ્રશ્ન છે. કુલ ફ્લક્સ આટલું, ત્રણેયના અલગ અલગ ગોતી લીધા અને હવે ઘેરાયેલો વિદ્યુત ભાર જોતો હોય તો ફરીથી ગાઉસનો નિયમ ફ્લક્સ ટોટલ = what? Q/ε0. તો ઘેરાયેલો વિદ્યુત ભાર બરાબર ફ્લક્સ ટોટલ ε0. આ આપણું કુલ વિદ્યુત ભાર આવે, એમાં ટોટલ અને ε0 ની કિંમત આપણે મૂકવાની બાકી. એમાં ટોટલ અહીંથી મળશે ε0 8.85 10 - 12. કામ તમારું, કારણ કે જગ્યા આપણી પાસે પૂરી થઈ ગઈ છે. આશા રાખું કે ઉદાહરણ 1.12 ક્લિયર થઈ ગયું. ઓકે, 1.13 ઉપર જઈએ આપણે, પણ આઈ થિંક આટલો ડોઝ અત્યારે કાફી છે. આ બે ઉદાહરણ એકવાર શાંતિથી તમારે સમજવાના છે, સાંભળવાના છે અને પછી જે ઉદાહરણો આપણે ગણ્યા એને તમારે એકવાર મોઢે ગણી લેવાના છે. બરોબર છે? ઓકે, અહીંયા આપણે અલ્પવિરામ કરશું, ફરીથી પાછા મળીએ. ઉદાહરણ 1.13 આપણું બાકી છે, પણ એમાં થોડીક વધુ ચર્ચા મારે કરવાની છે, એટલે અત્યારે આપણે એને હોલ્ડ ઉપર મૂકીએ. અલ્પવિરામ. હું પિનાકિન રાવલ રજા લઉં, ફરીથી મળશું. થેન્ક યુ.